नमो सिद्धांत नमो आर्याण नमो उपजायाण नमो लोये सब्बसाम एषु पंच नमुकारो सब्बपावपणासरो मंगलानं च सब्बेसि परमं अवै मंगलम् अरहन्तु भगवन्त इन्द्रमहिता सिद्धाश्च सिद्धिस्थिता आचार्याखिल शासनोन्नतिकरा पूज्या उपाध्यायिका श्री सिद्धांत सुपाठिका मुनिवरा रत्नत्रयाराधिका पंचैते परमेष्ठिनः प्रतिदिनं कुर्वन्तु मंगलम्। ओंकारबिंदु संयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। अज्ञानतिमिरान्धानां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। तस्मै श्रीगुरवे नमः। प्रार्थना। सुनो मेरे आत्म तुम्ही परमात्म सुनो मेरे आत्म तुम्ही परमात्म तुम्ही सिद्ध भगवन तुम्ही शुद्ध चेतन तुम्ही सिद्ध भगवन तुम्ही शुद्ध चेतन जिधर देखता हूँ अधर्म जग में जिधर देखता हूँ अधर्म जग में न जाने क्यों मोहित होते हैं तन में न जाने क्यों मोहित होते हैं तन में। ये तन तो है माटी की काया ये तन तो है माटी की काया नहीं साथ देता अपना ही साया नहीं साथ देता अपना ही साया। सुनो मेरे आत्म तुम्ही परमात्म सुनो मेरे आत्म तुम्ही परमात्म तुम्ही सिद्ध भगवन तुम्ही शुद्ध चेतन तुम्ही सिद्ध भगवन तुम्ही शुद्ध चेतन। बहुत काल बीता जन्म मृत्यु करते बहुत काल बीता जन्म मृत्यु करते चारों ही गतियों में दुखों को सहते चारों ही गतियों में अनादि से भटका है क्यों लोग स्वामी अनादि से भटका है क्यों लोग स्वामी। अब पार हो जा पुरुषार्थ
करके पग पार हो, पुरुषार्थ कर। सुनो मेरे आत्म तुम्ही परमात्म, सुनो मेरे आत्म तुम्ही परमात्म, तुम्ही सिद्ध भगवन, तुम्ही शुद्ध चेतन, तुम्ही सिद्ध भगवन, तुम्ही शुद्ध चेतन, तुम्ही रत्न के गुणों के काबिल, तुम्ही रत्न के गुणों के काबिल, शिवपुर मार्ग तेरी है मंजिल, शिवपुर मार्ग तेरी है मंजिल। गुरु वाणी सुनकर समझ ले सत्य ही, गुरु वाणी सुनकर समझ ले सत्य ही। तुम तो ही गायक सीतों के कुल के, तुम तो ही गायक सीतों के कुल के। सुनो मेरे आत्म तुम्ही परमात्म, सुनो मेरे आत्म तुम्ही परमात्म, तुम्ही सिद्ध भगवन, तुम्ही शुद्ध चेतन, तुम्ही सिद्ध भगवन, तुम्ही शुद्ध चेतन। देह छता जेनी दशा वर्ते देहाती, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન। આ સ્તવનના આખા ભાવની અંદરમાં આપણા ગુણગાન બતાવે। કેટલી મોટી વાત કરી છે આ રચના કરતાએ કે હે પરમાત્મા પોતાના આત્માને સંબોધન કરે છે। સુનો મેરે આત્મ, હે ભગવાન આત્મા અત્યાર સુધી તે સંસારનું સાંભળ્યું છે, સગાવાલાનું સાંભળ્યું છે, કુટુંબ કબીલાનું સાંભળ્યું છે, મિત્ર સ્વજનનું સાંભળ્યું છે, પણ હવે જ્ઞાનીઓની વાત સાંભળ કે તું જ પરમાત્મા છો। કારણ સમય સાધીની અંદરમાં લખી ગાથા કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા। શું કીધું કે શ્રુત એટલે સાંભળેલી છે, પરિચિત એટલે પરિચય કરેલો છે અને અનુભવ પણ કરેલો છે। કોઈ ચીજનો આપણે પરિચય કરીએ કે ભાઈ અમારા પડોશમાં રહેશે એટલે અમે વાતચીતનો વ્યવહાર કર્યો, પણ વિશેષ આપણને એમનો અનુભવ નથી। સાથે બસીએ તો અનુભવ થાય, માણસની સાથે બસીએ તો અનુભવ થાય, પણ પરિચય કર્યો, ઓળખીએ છીએ એના દાદા દાદી માતા પિતા, પણ એ છોકરી કે છોકરાનો પરિચય નથી અમને, અનુભવ નથી અમને। તો શ્રુત પરિચિત અનુભૂત શેનો? અહીં તો વાત ચાલે છે પ્રભુ ભગવાન આત્માને ચાર ગતિના દુઃખથી છોડાવવાની અને પોતાના નિજી ઘરમાં પ્રવેશ, પછી ક્યાંય ભિખારી વેળા નહીં, ક્યાંય અનાથ વેળા નહીં, ક્યાંય કાયરતા નહીં, બસ ત્રણ જગતનો નાથ તું સ્વયં પ્રભુ, તું ત્રણ જગતનો નાથ છો। એટલે કરુણા કરીને તીર્થંકર ભગવાનથી માંડીને એક એક ગંધર, એક એક આચાર્ય, એક એક ઉપાધ્યાય અને એક એક મુનિ રાજ સુધી, અને જે સમ્યક દૃષ્ટિ ધર્માત્મા કદાચ મુનિ નથી બન્યા, ગ્રસ્ત બેસી રહ્યા છે, એવા જ્ઞાનીઓ પણ કરુણાનો સ્ત્રોત આ જગત ઉપર વહાવીને એક જ વાત કરી છે કે અનંત કાળથી તે સાંભળી છે કઈ કથા? તો કે ભોગ કામ ભોગ બંધનની કથા। સાંભળી પણ કામ ભોગને બંધનની કથા, પરિચય પણ કર્યો છે કામ ભોગને બંધનની કથા, અને અનુભવ પણ કર્યો છે કામની। કામ એટલે વિષય ઈચ્છા, પાંચ ઇન્દ્રિયના વિષય આવી ગયા। કામ ને ભોગ એ બંને સાથે છે। જીવ એ ભોગ લે છે ભોજનનું, અને સ્પર્શ પણ ભોગ લે છે, બાકી શ્રવણેન્દ્રિય, ચક્ષુરેન્દ્રિય
અને જ્ઞાનેન્દ્રિય જે સૂંઘે છે, જોવે છે અને સાંભળે છે. તો આ છે કામ અને ઓલો છે ભોગ. તો 5 ઇન્દ્રિયોને કામ અને ભોગની અંદરમાં વેચી દીધી છે. તો શું કર્યું આ જીવે? એવું નથી કે 5 ઇન્દ્રિય મળી એટલે આપણે વિષય અને કષાયની અંદરમાં કે કામ ભોગની અંદરમાં વિશેષ જઈએ છીએ. આ સંજ્ઞા અનાદિકાળથી મોજૂદ છે, એકેન્દ્રિયમાં પણ મોજૂદ છે. બોલતા નથી જીવો, પણ એવા આફ્રિકામાં જીવો છે જંગલોમાં કે જેના પરિણામની અંદરમાં આહાર સંજ્ઞા પડી છે. એટલે ભોજન લેવા માટે કોઈ જંતુ કે કોઈ પક્ષી કે કોઈ વિશેષ ઈયળ જેવું પ્રાણી એના પાંદડા ઉપર આવે એટલે જેવું એ પાંદડામાં આવે એટલે એ પાંદડાને તરત જ ફિટ કરી લે. ફિટ કરી અને એને ચૂસી લે અને એના પછી કંકાલને ફેંકી દે. આવા હિંસક પ્રાણી નહીં, વનસ્પતિ છે. વનસ્પતિ એકેન્દ્રિય જેને માત્ર શરીર જ મળ્યું છે. તો એવી એકેન્દ્રિય પણ આ ધરતી ઉપર મોજૂદ છે કે જે કોકના પ્રાણને હરી લે છે. ગૌરેન્દ્રિય તો હરે છે. અમે મક્ખી મારા જોયા છે, એવા આમ ફરતા ફરતા આવે ને મક્ખીને પકડી લે, પકડીને બિચારીને ચૂસી ફેંકી દેલા કલેવરને. પછી આમ પડી હોય મક્ખી, ત્યાં કેમ મરી ગઈ? પછી જયારે ગોળથી જોઈએ ને ત્યારે ખબર પડે કે આ મક્ખી મરવાનું કારણ આ મક્ખી મારો છે, એનું એ ભોજન છે, ચૂસી અને એમ આ વનસ્પતિ પણ પ્રાણીના શરીરને ચૂસી અંદરથી રસને પછી ફેંકી દે છે. તો એનામાં પણ હિંસક પરિણામ છે. આહારની સંજ્ઞા પણ છે, ભયની સંજ્ઞા પણ છે. લજામણીનો છોડ છે, એને તમે અડો એટલે તરત જ સંકોચાઈ જાય છે. એને લજા એટલે ભય છે, એટલે કોક મને પકડી જશે, કોક મને ખેંચી લેશે, કોક મને ચૂંટી લેશે, એટલે શરીરને સંકોચી નાખે છે. અને પારો લાવે છે ને, પારો એકેન્દ્રિય જીવ છે, એની ખાણો હોય છે. તો પારાને ઉપર લેવા માટે સુંદર શણગાર સજેલી સુંદરીઓને લઈ જાય પારાના વેપારી, અને એ સુંદરી 16 શણગાર સજેલી હોય, બધો શણગાર કરી મોઢામાં પાન ચાલતી હોય અને પાનની પિચકારી એ ખાણની અંદર ફેંકે. જો એકેન્દ્રિય જીવ છે છતાં એનામાં પણ આહાર, ભય, મૈથુન અને પરિગ્રહ આ 4 સંજ્ઞા મોજૂદ છે. એટલે જેવી પિચકારીનો સ્પર્શ થાય એવો પારો ઉછળે ઓલા વેપારી એને પકડી લે. બોલો, વિચાર કરજો તમે કેમ કે સાહેબ એકેન્દ્રીમાં શું અમે પરિચય કર્યો છે? તો કે જો આ બધા નમૂના આપણે પણ તે યોનિમાં જ્યારે હશું ત્યારે આવા ધંધા કર્યા છે. એટલે પોતાના સ્વરૂપને સાંભળ્યું નથી, પોતાના સ્વરૂપનો પરિચય નથી કર્યો અને પોતાના સ્વરૂપનો અનુભવ તો કર્યો જ નથી. એટલા માટે અત્યારે એ વાત કઠણ પડે છે, બહુ કઠણ પડે છે કે આ બહુ કઠણ કરી પોતાના ઘરમાં જવું કઠણ હોય કે પારકાના ઘરમાં જવું કઠણ હોય? સાચું કહેજો ભાઈ. પોતાના ઘરમાં તો તમે રાતના 12 વાગે પણ બેલ વગાડી શકો કે મારું ઘર છે. અરે કઈ જવાતું હશે 12 ને 2 વાગે? હોય કઈ મારું ઘર છે, હમણાં મારા માતાજી ઉઠશે, ઘરવાળી ઉઠશે, મારું ઘર છે. હું ગમે ત્યારે જાઉં, તમે મને કોણ રોકનાર છો? તો પોતાના ઘરમાં જવું સહેલું છે, પણ પારકાના ઘરમાં બપોરના 12 વાગે જવું હોય ને તો દરેક આમ ડોક્યું કરવું પડે. અત્યારે તો ફોનનો જમાનો છે, ઘરે છો કે કેમ હું આવું છું? તો કે ના હું અત્યારે બહાર છું, ખાલી તારા ભાભી ઘરમાં છે. તો કે ના તમે આવશો ત્યારે હું આવું છું. તો પારકાના દરમિયાન જવા માટે આપણને રજા લેવી પડે છે, ઇન્ક્વાયરી કરવી પડે કે ઘરમાં છે કે નહીં બધા. પોતાના ઘરમાં તો રાતના 12 વાગે પણ જઈ શકીએ, 2 વાગે પણ જઈ શકીએ અને 3:30 વાગે પણ જઈ શકીએ. તો પ્રભુ બીજાના ઘરમાં જવું કઠણ છે, તારા ઘરમાં જવું જેમ સહેલું છે, તો એ માટીના મકાનમાં જવું તને સહેલું લાગે છે, તો એમ આ પ્રભુ તો તારાથી 1 સેન્ટીમીટર પણ દૂર, સાવ નજીક છે. પણ દુઃખની વાત છે કે આ જીવે 4 ગતિમાં એકેન્દ્રથી માંડી અને પંચેન્દ્રિય સુધી એમાં મનુષ્ય પંચેન્દ્રિય બની ગયા પછી પણ, અને પંચેન્દ્રિય મનુષ્ય તો બન્યું જૈન કુલમાં જન્મ લીધા પછી, વિતરાગ દેવ મળ્યા પછી, અને એટલું જ નહીં એનાથી આગળ વધીને આપણા આચાર્યો કહી રહ્યા છે કે મુનિ જીવન પણ સ્વીકારી લીધા પછી. સાંભળી માટુંગામાં કેટલા મોટા મોટા ચોમાસા થાય ને માટુંગામાં તો, અને આચાર્ય ભગવંતો આવે
મુનિ ભગવંતો આવે, વિદ્વાન વક્તાઓ આવે, એમના મુખે જરૂર સાંભળ્યું હશે કે આ જીવે કેટલી વાર મુનિ દીક્ષા લીધી છે. શાંતિભાઈ કેટલી વાર લીધી તેને દીક્ષા? અનંત વાર. એનો મતલબ શું? દીક્ષા એટલે તો મુક્તિનું બીજા. એક મહિને 3 જન્મે. અને જુઓ આપણા ભાવિના પહેલા ભગવાન તો આ જન્મમાં દીક્ષા નથી લીધી, આ જન્મમાં દીક્ષા નથી લીધી, પણ સીધા નરકમાંથી, અત્યારે નાથીની દુનિયામાં છે, પણ સીધા નરકમાંથી આવી અને માતાજીની ખુશીમાં પધારશે. ત્યાં તો માતાજી 1400 જોશે અને આવીને જ્યોતિષીઓ કહી દેશે કે તમારા કુલમાં તો તીર્થંકરનો જીવ આવી રહ્યો છે. તો ગયા જન્મમાં દીક્ષા પણ નથી લીધી, કારણ કે પણ સાહેબ સમ્યક દર્શન લઈને ગયા ને એનું બળ એટલું જોરદાર છે કે ભાવિના ભગવાન આપણા પહેલી દુનિયામાંથી આવશે, પહેલી નાકીમાંથી, પણ સીધા ભગવાન. વચ્ચે દીક્ષાનો અવસર જ નથી આવ્યો. તો અને અહીંયા આચાર્ય ભગવાન કહે છે કે જૈન કુલ મળ્યું, મનુષ્ય અવતાર મળ્યો, એટલું જ નહીં, એનાથી આગળ વધીને તને જીન દીક્ષા પણ મળી. તો જીન દીક્ષા તો મુક્તિનો બીજા છે, અને છતાં તું જીન દીક્ષા લઈને પણ પાછો ફરી ફરીને જન્મ જરા મૃત્યુ. તો નિદાન કરો પ્રભુ, નિદાન. ડોક્ટરો અત્યારે નિદાનમાં હજારો રૂપિયા ખર્ચાવી નાખે, પણ પહેલા નિદાન તમે લઈ આવો, પહેલા તમારા બધા રેકોર્ડ આપો મને, પછી હું કહી શકું કે તમને શું તકલીફ છે. બ્લડ ટેસ્ટ કરાવે, યુરિન ટેસ્ટ કરાવે, ફોટોગ્રાફી કરાવે, એક્સરે વગેરે, પછી MRI કરાવે છે અત્યારે, પણ એ બધું જ ભેગું કરી નિદાન આપે છે કે તમને આ રોગ છે અને આ દવા છે. એમ પ્રભુ આપણે અનંત કાળમાં આચાર્યશ્રીના મુખે સાંભળ્યું કે જીન દીક્ષા એક વાર નહીં, અનંતી વાર. મેરુ પર્વત જેટલા ઢગલા થઈ જાય એટલા રજો વરણ લઈ લીધા, લાંબા ટૂંકા જે લીધા હોય તે. પણ કારણ શું છે? આટલી વખત જીન દીક્ષા લીધા પછી ફરી ફરીને મને જન્મ, ફરી ફરીને મારું કસાય ભર્યું જીવન અને ફરી ફરીને મારું મૃત્યુ થાય છે. એનું કારણ શું? આ કારણ બતાવી રહ્યા છે આચાર્ય ભગવાન. આપણા ઉપર કરુણા કરીને કારણ બતાવી રહ્યા છે કે વત્સ, તારું સંસારમાં જે અનાદિકાલથી ભટકવું થયું છે એનું કારણ એક જ છે કે તે કામ, ભોગ અને બંધનની કથા તો અનંતવાર તે સાંભળી, પણ એકેન્દ્રીમાં સાંભળી, દ્વૈન્દ્રીમાં સાંભળી, ત્રૈન્દ્રીમાં સાંભળી, ચૌરેન્દ્રીમાં સાંભળી. અને તો કે સાહેબ એમને કાન ક્યાં હોય છે? કહો ને તમે, કયો તો ખરા હિંમત કે સાહેબ તમે દ્વૈન્દ્રી ત્રૈન્દ્રીની આંખો છો, એમને કાન ક્યાં હોય છે? કાન તો પંચેન્દ્રીને મળે છે. ભાઈ માત્ર અહીંયા કાનથી સાંભળવું તે શ્રુત નથી, અહીં તો અંદરમાં જે ઉપયોગ છે ને આત્માનો ભાવ ઉપયોગ, એ તો નિરંતર પોતાનું કામ કરે છે. નહીતર તો આપણા કરતા પહેલા આ મુક્તિ વયા જાય. એકેન્દ્રીમાં ઉભેલા ઝાડ, પાન, ફળ, ફૂલ આ બધા પહેલા મુક્તિ, કારણ કે એમની પાસે અત્યારે નથી કોઈને મારવાની શક્તિ, નથી કોઈને ગાડી આપવાની શક્તિ, નથી કોઈને બુરું વિચારવાની શક્તિ. એટલે તો એમનો તો જલ્દી મુક્તિ થવી જોઈએ ને, પણ નથી થતી. કેમ? તો કે ભાઈ એમની પાસે અત્યારે ઇન્દ્રિયો નથી ને, એટલે બધા દબાઈને બેઠા છે. શક્તિ નથી માટે દબાઈને બેઠા છે, પણ જો શક્તિ આવી જાય ને તો એકને છોડું નહીં, એવો અંદરમાં કષાયનો ભાવ નિરંતર ચાલુ છે એકેન્દ્રીમાં પણ. એટલે જ્ઞાની કે છે શ્રુત સાંભળી છે, કાનથી નથી સાંભળી પણ ભાવોમાં સાંભળી છે. એટલે કામની કથા, ભોગની કથા, શરીરની કથા, શરીરને શણગારવાની કથા, શરીરને પુષ્ટ કરવાની કથા, શરીરના ભોજનની કથા, શરીરના ભોગની કથા, આ બધી કથાઓ તો આ જીવે અનંત કાળમાં અનંતી વાર સાંભળી, પરિચય પણ કર્યો છે. માત્ર સાંભળી એમ નહીં, પરિચય પણ કર્યો છે. કેવી રીતે શું કરાય એ પણ એને પરિચય કર્યો. જાનવરને કોણ શીખવે છે? બિલાડી લડતી હોય છે, એકબીજાની ઉપર કડાક મારતી હોય છે. કોણે શીખવ્યું ભાઈ? એમને કોઈ ક્લાસ કર્યા હતા? એમને સાપ એવા લડે કે આમ લોહી લુહાણ એકબીજાને કરી નાખે. કોણે એને શીખવ્યું? સાપ નોળિયા લડે, બિલ્લી ઉંદર લડે, બિલ્લી કૂતરા લડે. કોઈ ક્લાસ ચાલ્યા છે લડવાના, ઝઘડવાના, એકબીજાને મારી નાખવાના, લોહી લુહાણ કરવાના? આ સંસ્કાર જીવ ક્રમ બાય ક્રમ લેતો ચાલ્યો છે. માટે જ્ઞાની કહે છે કે પરિચય પણ કર્યો છે કષાયનો, વિષયનો, આર સંજ્ઞાનો,
ભય સંજ્ઞાનો અને અનુભવ પણ કર્યો છે. માત્ર પરિચય નહીં, અનુભવ પણ કર્યો છે, ભોગવીને અનુભવ કર્યો છે. અને એ અનુભવ આજ સુધી ઊભું છે ને. માટે બિલાડીને પણ શીખવવું નથી પડતું કે બચ્ચા કેમ પેદા કરાય અને બચ્ચાની કેમ પરવરિશ થાય. ગાયને શીખવવું નથી પડતું, સાપને નથી શીખવવું પડતું, કબૂતરને નથી શીખવવું પડતું, ચકલીને નથી શીખવવું પડતું કે માળા કેમ બંધાય અને માળામાં ઈંડા કેમ મૂકાય અને એની કેમ સેવન થાય અને ઈંડામાંથી શીખવવું પડે છે. કઈ નથી શીખવવું પડતું. કેમ? તો કે અનાદિના સંસ્કાર, અનાદિના સંસ્કાર, અનાદિના સંસ્કારના કારણે અનુભવ છે. એટલે એને વગર પાઠશાળાએ, વગર કોઈ લેસન કરે અને વગર કોઈ માસ્ટર રાખે એને બધી ખબર છે, એને બધી જ ખબર છે. તો જ્ઞાની એમ કે છે કે મનુષ્ય અવતારમાં પણ તે જ કામ કર્યું છે. કામ ભોગ ને બંધનની કથા એ તને અનુભવ છે. પણ હવે યોગ મળ્યો છે, પ્રભુ એક પાર ભટકે છે એની તો વાત જ નથી. એને ક્યાં કહેવા જઈએ? પણ તું ઉપાશ્રય સુધી આવી ગયો છે, દેવ ગુરુના ચરણો સુધી તું આવી ગયો છે. શાસ્ત્ર પ્રત્યે પણ તને સન્માન છે, તું એનું પણ પૂજન કરે છે, એની પણ આરતી ઉતારે છે. તો જો શાસ્ત્ર પ્રત્યે તને પ્રેમ છે, વીરના વચનો પ્રત્યે, તીર્થંકરના વચનો પ્રત્યે પણ તને ખૂબ પ્રેમ છે, તો હવે ઈ પ્રેમને તું પરિણમન સુધી લઈ જા. પરિણમન સુધી. કારણ કે પ્રેમ હંમેશા પરિણમનની અંદરમાં પરિણમે છે કે નહીં. છોકરી ગમી ગઈ, આંખથી આંખ લડાઈ ગઈ, પછી એ જ્ઞાતિ નથી જોતા તમે, અને પછી આગળ વધે એ પ્રેમ પરિચય. અને જ્યારે એમ અવસર આવે કે પિતાજી ઘરમાં વાત કરે છે કે હવે છોકરો ઉંમર લાયક થયો છે, એના માટે છોકરી જુઓ, ત્યારે પિતાજીને તો ન કહી શકે છોકરીઓ કે છોકરો હોય, પણ માં છે ને મમતાની મૂર્તિ છે. એટલે ધીરે રહીને માં પાસે જાય. માં એને તમારા સંસારની અનુભવેલી કથા કે મમ્મી મારા માટે છોકરી નહીં શોધતા, કેમ બેટા રિક્ષા લેવી છે? તો કે ના, એવું નથી, એવું નથી. અમે જ્યાં ભણીએ છીએ ને એ કોલેજમાં જે છોકરી છે ને એ મને બહુ ગમી ગઈ છે, એની સાથે મારો સંબંધ. એટલે માં છું પિતાજી સુધી એ પહોંચાડે છે. શું થયું ભાઈ? તો કે પેલા એનાથી પ્રેમ થયો છે. હવે ઈ પ્રેમ છે ને પરિચયમાં અને પછી છેલ્લે પરિણમનની અંદરમાં કન્વર્ટ થઈ જાય અને માતા પિતા રાજી ખુશી કરી દે તો રાજી ખુશી, અને નહીતર પછી કહી દે પિતાજી જો તમે નથી માનતા તો મારે ભાગીને પણ શું છે ભાઈ? જો આ સંસારની પ્રેમ, પરિચય અને પરિણમનની અંદરમાં એ આખું ઉતરી આવ્યું. એમ પ્રભુ તો મહાવીરના વચનોનો પ્રેમ છે તને, બહુ પ્રેમ છે. માટે તો હજારોની બોલીઓને તમે ઓરાવો છો. શાસ્ત્ર, આગમ, ગ્રંથ કે ગુરુદેવ વાંચે 4 મહિને ગામે ગામ, ખાલી કમળીની વાત નથી, ગામે ગામ ઓલ ભારતની અંદરમાં આ પરિક્રમા ચાલે છે. એનો મતલબ તમને પ્રેમ છે, તમને ખૂબ પ્રેમ છે. અને થોડો પરિચય પણ કરો છો, વ્યાખ્યાન સાંભળો છો એટલે પરિચય થાય છે. હવે બાકી ક્યાં રહી ગયું? પરિણમન બાકી છે. બસ ચોરીના ફેરા ફરવાના બાકી રહે છે. તો કે પાપાએ રજા ના આપી, મમ્મીએ રજા ના આપી, હવે છેલ્લે મેં મન મનાવી લીધું, ચાલો માતા પિતાને ક્યાં નારાજ કરું, હવે ઈ જે પરણાવે એ પરણી લીધી. પણ મનમાં ખટકો રહી જાય, મનમાં ખટકો રહી જાય. નિભાવી લે માતા પિતાના ઓલાની ખાતર, વિનયની ખાતર, પણ મનમાં ખટકો રહી જાય. એમ અહીંયા પરમાત્મા કે છે જ્ઞાનીઓના દિલમાં ખટકો છે કે તું દેવ સુધી, ગુરુ સુધી અને એમના ગયેલા તત્વ સુધી તું આવી ગયો પ્રભુ, પરિચય સુધી તું આવી ગયો. તો હવે પરિણમન સુધી તને પહોંચવું છે. અને જો પરિણમન સુધી પહોંચે તો કેવી રીતે પહોંચાય? તો કે જેમ કામ ભોગ ને બંધનની કથા તે સાંભળી છે, પરિચય કર્યો છે અને પછી એનો અનુભવ પણ લીધો છે. પણ પરથી જુદા એકત્વની, બીજા લાઈનમાં લખ્યું, પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભ નામ. પરથી જુદો આત્મા, એકત્વ એટલે આત્મા, એની ઉપલબ્ધિ એટલે એને પ્રાપ્ત કરવું જીવને સુલભ લાગતું નથી. છે તો સુલભ છે. પોતાના ઘરમાં જેમ પહેલા કીધું જવું બહુ સહેલું હોય, પણ આ જીવને ખૂબ કઠણ લાગે છે. એનું કારણ એક જ છે, એવા અનાદિકાળથી ટેવ પડી ગઈ છે ને આ 5 ઇન્દ્રિયના વિષયમાં, એવી ટેવ પડી ગઈ છે કે જીવ દોડી દોડીને ત્યાં આ જન્મમાં છે ને
આ જન્મમાં ખાલી ઉપાસની અંદરમાં રોજ બેસતા હોય ને, ખોટું નહીં લગાડતા કોઈ, આ તો દ્રષ્ટાંત આપું છું. જ્યાં જેની બેઠક હોય અને ઈ બેઠક ઉપર ખુરશી પર બેસવા જાય કે નીચે બેસવા જાય, પણ કોઈ બેસી ગયું હોય તો કેવું લાગે જરા? એમને એવા જોયા છે કે ત્યાં જઈને ઉભા રહે, ઉઠો આ તો મારી ખુરશી છે, હું રોજ અહીંયા બેસું છું. એટલે એને ઉઠાડી અને પોતે બેસે અને એને બીજી ખુરશી પર છે કે નહીં. શું થયું ભાઈ? ખાલી 2 મહિનાનો, ખાલી 2 મહિનાનો પરિચય છે કે આ ખુરશી ઉપર, એટલે તમે જ ઉઠાડો એવું નથી. અમે નવા ચોમાસું હતા તો આ 2 પંખા હતા આવી રીતે. હવે એક પંખા ઉપર એક ચકલી બેસતી ને બીજા પંખા પર બીજી ચકલી બેસતી. હવે એમાં ખબર નહીં બંને વચ્ચે શું અંતર થઈ ગયું કે ઓલી જેવી ચકલી છે ને પોતાની જગ્યા છોડીને બીજા ઉપર બેઠી, અને એવી ઓલી ચકલી આવી આ બાજુ વાળી, એટલે એને ઉઠાડે, એવી ઉઠાડે, ચાંચ મારીને ઉઠાડે, અને ઓલી નસતી હતી, ઉઠતી નથી. અને હું જોયા કરતી હતી, મેં મારી સાધ્વીને કીધું, જો આ પંચેન્દ્રિય જીવ છે પણ જાનવર છે, પણ એની સંજ્ઞા જુઓ કેવી મજબૂત છે કે રોજ હું આ જગ્યા પર બેઠું છું, મારી જગ્યાને કેમ પડાવી લીધી. એને ઉઠાડે, છૂટકો કર્યો, પછી શાંતિથી બને બેસી ગઈ. ત્યાં સુધી ઝઘડો ચાલે. જાનવરમાં ઝઘડો એવું નથી, કૂતરામાં ચાલે. એક શેરીનો કૂતરો જો બીજા શેરીમાં ઘૂસી જાય, કૂતરાને કૂતરો બગાડે, આપણને તો બગાડે. એટલે નાના ગલુડિયા પણ આપણે જો એ ગલીમાં જઈએ ને તો એક વાર તો પોતાની માની કૃપા બતાવે, બહુ કરતા આવે, પછી એનું ગજુ નહીં બિચારાનું આપણી પાસે, એટલે પછી હટી જાય. પણ એક વખત તો ભગાડવાનો પ્રયત્ન કરે તો કૂતરું કૂતરાને ભગાડે છે. એમ અમે આ નજર જોયું કેટલી વાર એમનું નાટક. તો ચકલીને બેસવા નથી દીધું કે એમને બેસી જાય, ઉઠાડે, છૂટકો કર્યો, ત્યારે પછી શાંતિથી પેલી બેઠી અને પેલી પોતાની જગ્યા. એમ ખુરશી ઉપર, એમ સેનેટોરિયમમાં પણ હંમેશા જ્યાં ઉતરતા હોય ને, મને તો આ જ રૂમ જોશે. પેલા ફોનથી કહી દે, મુંબઈથી આવતા હોય ને, મારા માટે 4 નંબર રાખજો, હું 4 નંબરમાં ઉતરીશ. અહીંયા અમારે રાજનગરમાં પણ એવું હોય, હું આ નંબરમાં ઉતરીશ, મારા માટે આ રૂમ રાખજો. શું થયું ભાઈ? રૂમ તો સંસ્થાનું છે, તારું તો છે નહીં. પણ થોડા સમય માટે જે જગ્યાએ રહ્યા એ જગ્યા ઉપર એવું, એટલે તો સાધુને 4 મહિના થાય એટલે આરતી ના થાવ, આરતી પકડો, નહીં તો મમત્વ થઈ જશે ભક્તો ઉપર કે આ મારા ખાસ, આ કાલિકા મારા ખાસ. એ ખાસ માંથી તારો સંસારનું પતન થવાનું શરૂ થઈ જશે. માટે 4 મહિના જ્યાં પૂરા થયા ત્યાં વિહારની જે પ્રક્રિયા છે ને બહુ ઉત્તમ છે કે કોઈ વસ્તુ ઉપર મમત્વ, તો ઉપાસનાનું મમત્વ થઈ જાય, ખૂણાનું મમત્વ થઈ જાય, પાઠનું મમત્વ થઈ જાય, કંઈક ને કંઈક. કારણ કે અનાદિના સંસ્કાર માટે તો કીધું ને કે રજોવરણ મેરુ પર્વત જેટલા લીધા ભાઈ, અને છતાં મુક્તિ ન થઈ. એનું કારણ કે બસ એ કે શ્રુત પરિચયને અનુભવ તે કર્યો પણ મમતાનો કર્યો, અહમત્વનો કર્યો, મારાપણાનું કર્યો અને પોતાપણાનો કર્યો. એના કારણે હજુ પણ સંસારમાં મૂલ્યા પૂજેલા રહી ગયા, તો ઉખડ્યો નહીં. તો અહીંયા આચાર્ય ભગવંત કહે છે કે શ્રુત પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પણ પરથી જુદા એકત્વની. પરથી જુદા એટલે બાકી તો બધું જુદું છે. ક્યાં દીકરા તમારા સાથે છે? ધન ક્યાં અત્યારે તમારા ખિસ્સામાં છે? ભલે ને તમે આસામી કરોડ ના હો કે અરબ ના હો, છે ધન તમારા ખિસ્સામાં? એ તો એની જગ્યાએ પડ્યું છે. દાગીના એની જગ્યાએ પડ્યા છે, કપડા એની જગ્યાએ પડ્યા છે, દીકરા પુત્ર વધુ પૌત્ર દીકરી જમાઈ દોઈત્રા એની જગ્યાએ છે. એ તો કોઈ તમારી જોડે નથી, માત્ર તમારી એની સાથે કયું તાર જોડાયેલું છે? મારાપણાનું તાર. પણ જે સાથે છે 24 કલાક, જન્મથી લઈ અને મૃત્યુના છેલ્લા શ્વાસ સુધી આ શરીર સાથે હશે. પણ જ્ઞાની કે છે પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભના. શરીર પણ આપણું નથી. એ આપણને ક્યારે ખબર પડે? ક્યારે ખબર પડે? જ્યારે ભોગ જાય ને, અને એ નનામીમાં શું જાય છે? ન નામ. એ કેવું નામ છે? ન નામ. તમે અનામિકાથી આંગળીથી પૂજા કરો છો ને, ત્રીજી આંગળી, એનું નામ છે. આ બધી આંગળીઓના નામ છે, પણ આનું નામ છે અનામિકા. અનામિકાનો મતલબ જેનું નામ ન હોય તે. તો અનામિકા. તો આપણા આત્માનું પણ કોઈ નામ, શરીરનું નામ છે. બેબી આવે તો એવું નામ, અને બાબો આવે તો એવું નામ. પણ એ તો શરીરનું નામ રાખવામાં આવ્યું છે.
આત્માનું નામ શું છે? છે કોઈ નામ? અનામી અનંત સિદ્ધ ભગવાન બિરાજે છે. ત્યાં કોઈ મહાવીરનું નામ નથી, આદિનાથ નામ નથી. નમો સિદ્ધાણમમાં બધા જ સિદ્ધ ભગવાન આવી ગયા. એમાં યુધિષ્ઠિર પણ આવી ગયા, ભીમ પણ આવી ગયા, અર્જુન પણ આવી ગયા, રામ પણ આવી ગયા. જે મુક્તિએ ગયા છે એ બધાના નામ નમો સિદ્ધાણમ. આટલું બોલો. અનંત 24 દિન સિદ્ધ અનંતલા ક્રોધ અનંત મુનિ મોક્ષે ગયા. બંધુ બે કરજો. પણ સાહેબ નામ તો બતાવો ને આમાં. તો કે અહીંયા નામ નથી, અહીંયા નામ નિશાન નથી. કેમ કે અનામી પદની સાધના કરવી છે ને, તને નામને મિટાવવું છે. એટલે તો અનામિકાથી પ્રભુ આ અંગલીથી આપનું ચરણ સ્પર્શ કરીને મારું આ જે નામનો મોહ છે ને, નામ અને રૂપ. સિદ્ધ ભગવાનમાં નામે નથી અને સિદ્ધ ભગવાનમાં રૂપ પણ છે. કોઈ રૂપ કાળા ગોળા શ્યામ ગંવરના છે. શરીર હોય તો રૂપ હોય ને ભાઈ. ત્યાં શરીર નથી, અશરીરી સિદ્ધ ભગવાન. આદર્શ તુમી મેરે, આપ મારા આદર્શમાં છો કે આપને શરીર નથી, આપ અશરીરી છો. અને મને પણ આપ એ જ ઉપદેશ આપીને ગયા હતા ત્યારે આપ અહીંયા દેહધારી હતા ત્યારે કે બેટા તું પણ અશરીરી છો. શરીર તો તને ઉપરથી મળે છે ખોખું, પણ શરીર જુદું અને અંદરમાં રહેલો તું આત્મા જુદો છે. એવું બોલન કરજે. પરથી જુદા એકત્વની, પરથી જુદું એકત્વ એટલે એક આત્મા. 12 ભાવના છે ને, 12 ભાવના. એમાં અનિત્ય, અશરણ ને સંસાર. 3 ભાવના તો સંસારને લગતી છે. પણ સંસાર પ્રત્યે વૈરાગ્ય પામવું હોય ને, આપણો વૈરાગ્ય કાચો છે ને, એટલે ફરી ફરીને સંસાર તરફ ગુણાઠાઈ જઈએ છીએ. વૈરાગ્યનો દ્રઢતા વૈરાગ્યની, અને જેને વૈરાગ્યની દ્રઢતા હોય ને પછી એને સંસારનું કોઈ એટ્રેક્શન ન થાય. કોઈ સંસારના પદાર્થ એને ખેંચી ન શકે, એને સંસારના કોઈ પદાર્થો પ્રભાવિત ન કરી શકે. અને આપણને તરત કોક ને કોક પ્રભાવિત કરી જાય. મોલમાં જાઓ તો કઈ સારા દાગીના જોવો તો પ્રભાવિત થઈ જાય. સારી સાડી જોવો તો પ્રભાવિત, કોકની સાડી જોઈને પ્રભાવિત થઈ જાય. ક્યાંથી લઈ આવી? ત્યાં મને બતા, મારે જોવી છે, ક્યાંથી લઈ આવે? પ્રભાવિત થઈએ છીએ આપણે. જ્ઞાની કે છે આ દુનિયામાં જેનાથી તું પ્રભાવિત થાય છે એ અત્યારે સારું દેખાય છે, થોડી વારમાં તો એના ટુકડે ટુકડા થઈ જશે. 5, 10, 15 વર્ષમાં તો અહીંયા સંસારના કોઈ પણ પદાર્થમાં તું પ્રભાવિત થાય છે, પણ વાસ્તવમાં બધાથી ચડી જાય એવો એક પદાર્થ જે તું સ્વયં લઈને બેઠો છે, પણ એનાથી તું કદી પ્રભાવિત થયો નથી. માટે તો 20 દોરાની અંદરમાં શ્રીમદજીએ લખ્યું, અચિંત્ય તુજ મહાત્મ્યનો નથી પ્રફુલ્લિત ભાવ, અંસન એકે સ્નેહનો ન મળે પરમ પ્રભાવ. કદાથી પ્રભાવિત થાય છે તું. દુનિયાના લાલ કિલ્લો જોવા જાય દિલ્હીમાં, ને આગ્રાનો તાજમહેલ જોવા જાય, કાશ્મીરની ખીણો જોવા જાય, દાર્જિલિંગના પહાડો જોવા જાય, હિમાલયની ચોટી જોવા જાય, બધાથી તું પ્રભાવિત થાય છે. પણ પ્રભુ તારી પાસે બેઠેલો ભગવાન નિબોધમાં ગયો, નરકમાં ગયો, કાગડો કબૂતર બન્યો, છતાં એના અનંત ગુણમાંથી એક ગુણ પણ ઓછો થયો નથી. અસંખ્ય પ્રદેશમાંથી એક પ્રદેશ પણ ઓછો થયો નથી. એવું જ જ્ઞાન સદાબહાર જળહળાટ છે, પણ તને ન મળે પરમ પ્રભાવ. પર પદાર્થને તું પ્રભાવિત થાય છે, પર પદાર્થ તને એટ્રેક્શન કરે છે, પણ તારી પાસે રહેલું અજર અમર અવિનાશી તત્વ એનાથી કદી તું પ્રભાવિત થયો નહીં. એનું મતલબ શું? કે તું એના ગુણગાન ગાઈ શક્યો નહીં. કોકના જમણમાં ગયા હોય ને લગ્નમાં, અને 150 વાનગી એને પીરસી હોય, અને તમારી જીભમાં દાઢમાં એવો સ્વાદ રહી ગયો હોય, એટલે તમે વારંવાર એને યાદ કરો, શું લગન બનાવ્યા, કરો લગન બનાવી, બકડી બકડી આઈટમ બી કરો, અને દાય તો પણ નેરે નેરીને થકેરો. એટલા મતલબ તમે એટલા પ્રભાવિત થઈ ગયા છો કે 6 મહિના પછી પણ તમને એનું ભોજન ને એના લગનના બધા વસ્તુઓ યાદ આવે છે કે નહીં? તમારા અનુભવની વાત કરું છું કે મારા ઘરની વાત કરું છું? કર્યો છે ને અનુભવ. અને બીજા લગ્નમાં 6 મહિને ગયા હો ને તો કે કેવું લગ્ન બન્યું આપનો? તો મનમાં એમ કયો તો બહુ સારું કર્યું, પણ મનમાં થાય પેલા જેવું નહીં, પેલા જેવું નહીં. એટલે એ શું બતાવે છે ખબર છે? કે
કે પહેલા જેવું નહીં, એનો મતલબ કે હજુ એ સ્વાદ છે ને તમારી જીભમાં પડ્યો છે અને તમારા માઇન્ડમાં પડ્યો છે. તમે જે જોઈને માણીને ભોગવીને આવ્યા છો ને હજુ ભૂલાયું નથી. એટલે જ્ઞાની કહે છે કે બેટા વત્સ, અનાદિકાલથી જે વિનશ્વર પદાર્થ છે, નાશવંત પદાર્થ છે, ભોજન કર્યું, નીચે ગયું, બીજા દિવસે તો નિહારમાં નીકળી ગયું, પણ એનો સ્વાદ તને હજુ સુધી રહી ગયો છે અને ફરી ફરીને યાદ કરે છે. તો તારી પાસે રહેલો જે અવિનાશી તત્વ કદી વિનાશ જ નથી પામવાનો, પામ્યો નથી, પામવાનો નથી, એનો તને મહિમા કેમ નથી? એનાથી પ્રભાવિત થા કે દુનિયાના બધા પદાર્થ પરિવર્તનશીલ. આવો ને એકબીજાને મળો. અરે તમે તો ઓળખાતા જ નથી. ઓળખાય ક્યાંથી? 22 વર્ષ જોયા હતા ને હવે 72 વર્ષના થઈ ગયા. ક્યાંથી ઓળખાય? આખી શકલ બદલી ગઈ. આખી શકલ બદલી ગઈ, વાળ બદલાઈ ગયા, શરીરનો ઢાંચો બદલાઈ ગયો. તો જેને પરવરિશ કરી અને છતાં 22 માંથી 72 વર્ષે બધું ચેન્જ થઈ ગયું. વાળ ઘણા ધોળા નહોતા કરવા છતાંય થઈ ગયા. દાંતને અકબંધ રાખવા હતા છતાં પડી ગયા અને ચોકઠું આવી ગયું. આંખે લેન્સ આવી ગયા કે ચશ્મા આવી ગયા. જેની 24 કલાક પરવરિશ કરીએ છીએ અને જેના માટે જિંદગી ખર્ચી નાખીએ છીએ, છતાં ગધા, સૌથી મોટો ગધા જો કોઈ હોય ને એ આપણી પાસે બેઠો છે. એની આટલી પરવરિશ કર્યા છતાં એ પોતાની ગદ્દારી બતાવ્યા વિના રહેતો નથી. તો પ્રભુ જે ગધા છે એને થોડુંક નોંધ કરીએ અને જે અંદરમાં આપણો સાચો દોસ્ત છે, સાચો મિત્ર છે, કદી આપણાથી ગદારી કરી નથી, નિત્ય એ જાગતો ને જાગતો છે. ખાવા બેસીએ ને ત્યારે પણ જાગતો. જોવા જઈએ, એક 3 મિત્ર છે ને ફરવા ગયા લંડન, મ્યુઝિયમ જોવા ગયા. તો મ્યુઝિયમમાં હીરો જોયો કોહિનૂર. એક હતો જળવાદી, બીજો હતો નિમિત્તવાદી અને ત્રીજો હતો ચેતનવાદી. તો જે જળવાદી હતો ને એને હીરો જોઈને કીધું, આહા શું હીરો છે! આવો હીરો ભારતમાં તો કોઈ મ્યુઝિયમમાં જોવા નથી મળ્યો. શું એની કારીગીરી ને, શું એનો ચળકાટ ને, શું એનું તેજ ને! ખૂબ વખાણ કર્યા. જળ પદાર્થ છે ને એને જળમાં જ મજા હતી. આપણે બધા જળના પ્રેમી છીએ. શરીર પણ જળ અને શરીરને પહેરાવીએ એ જળ, જે મકાનમાં રહીએ એ જળ, દાગીના જળ, કપડા જળ, ભોજન જળ છે. કોઈમાં ચેતન અને છતાં આપણે એના રાગી થઈએ છીએ. તો ઓલાએ વખાણ કર્યા ખૂબ. તો બાજુમાં ઉભો હતો ને જે બીજો દોસ્ત, અરે કે શું તું જળના વખાણ કરે છે? એ જળ તો જળ છે, એને ક્યાં ખબર છે કે હું 1.25 કરોડ નું છું કે 1.25 લાખ નું છું કે 1.25 અબજ નું છું? શું જળના વખાણ કરે છે? એનાથી વખાણ કર આ આંખના, કે જેથી આ હીરાને તું જોઈ શકે છે. એટલે હીરાથી કિંમતી તો તારી આંખ છે. ઈ 1.25 કરોડ ની ને 1.25 અબજ ની છે કે જેથી તને હીરો જોવા મળે છે. જો એટલે મને તો આ હીરા કરતા પણ આંખની કિંમત વધુ સમજાય છે કે જે હીરાને બતાવે છે. તો ત્રીજો બાજુમાં ઉભો હતો એ હતો ચૈતન્યવાદી, આત્મવાદી. એ કે તું જળ હીરાને વખાણે છે અને તું જળ આંખને વખાણે છે. પણ એ આંખ પણ છે ને, જો પાછળથી ફોકસ આપનાર જો ચૈતન્ય તત્વ નીકળી જાય તો ખુલીને ખુલ્લી આંખ રહી જાય. પછી એની સામે ગમે એટલું બતાડો કે આ હીરાના સેટ ને ચાંદીના સેટ, એ આંખ બોલે તો મને કહેજે, મરદાની સામે લાવજો, બધા સેટ બધા બતાડજો એને કે આ આપણે બધું ખરીદ્યું છે. શું જવાબ આપશે ભાઈ? ત્યારે ચૈતન્યવાદી કે છે, ભાઈ તું જળને વખાણે છે, જે આંખ કાલ સવારે ચાલી જાય, ખોટી થઈ જાય, એના તું વખાણ કરે છે. પણ એ આંખમાં પણ પ્રકાશ દેનાર જે તત્વ છે એ તો આત્મા છે, સદા બહાર છે, અવિનાશી છે, કદી એનો નાશ થયો નથી. એની તમને કિંમત નથી આવતી અને આવા જળ હીરાની કિંમત આવે છે, આવી જળ આંખની કિંમત આવે છે. આંખ તો જળ જ છે. આંખ જળ છે. આંખની અંદરમાં આટલી એક ટપકી જેટલી જગ્યા છે. આપણે દાળ હોય ને ચણાની દાળ, એ ચણાની દાળ જેટલી જગ્યા છે, એ જગ્યાની અંદરમાં આત્મ પ્રદેશો રહેલા છે. એટલે આપણે આંખ દ્વારા જોઈ શકીએ. અને જયારે મોતીઓ આવે છે ત્યારે આત્મ પ્રદેશો ઉપર આવરણ આવતું જાય છે. એટલે આપણે પછી ડોક્ટર પૂછે કેટલી આંગળી દેખાય છે? તો કે 4 તો કે ના નથી દેખાતી. 4 નહીં, એકે નથી દેખાતી. તો કે હવે મોતીઓ તમારું પાકી ગયો. એનો મતલબ શું થયું ખબર છે?
જ્યાં આત્મ પ્રદેશો હતા એની સામે આવરણ આવી ગયું. હવે એ મોતી બિંદુ ઉતારે એટલે વળી આંખ પાછી હોય એવી તો હતું કોણ ત્યાં? તો કે ત્યાં ચૈતન્ય પ્રદેશો હતા, અને જેને ચૈતન્ય પ્રદેશો ત્યાં નથી, પછી ગમે એટલા મોતિયા ઉતારે ને ગમે એટલી ઓલા લેન્સ પહેરાવે તો પણ નથી જોઈ શકતું જીવ. કેમ? તો કે ત્યાં આત્મ પ્રદેશો એને મળ્યા જ નથી. પૂર્વે વિરાધના કરી હતી માટે એને અત્યારે આંખ નથી મળી. તો કહેવાનું તાત્પર્ય ઓલા મિત્રોએ કીધું, બે મિત્રોએ કીધું કે અમને આજ સુધી ખબર જ નહોતી કે આંખ ની પાછળ પણ ફોકસ લેનાર તત્વ છે. આજે તે અમને વાત કરી. આપણા સૌથી પહેલા રાષ્ટ્રપતિ હતા ને ડોક્ટર રાધાકૃષ્ણ, સૌથી પ્રથમ એ આત્માને માનનારા હતા અને આત્માના જ પુસ્તક વાંચનારા અને સ્વાધ્યાય ચિંતન મનન કરનારા. એક વખત લેક્ચર દેવા માટે કોલેજમાં ગયા. તો જયારે લેક્ચર દેતા હતા ત્યારે એમણે આત્માનું ત્યાં પડખું સ્થાપન કર્યું કે આત્મા નથી તો કાંઈ નથી, આત્મા છે તો બધું છે. આત્મા છે તો હાલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, ખાઈ શકીએ છીએ, ફરી શકીએ. જો આત્મા નથી તો કાંઈ નથી. હવે બધા જુવાન છોકરાઓ કોલેજો એટલે છોકરાઓ અત્યાર સુધી આત્મા નામની કોઈ વાત જ નહોતી સાંભળીને માનતા નહોતા કે આત્મા ફાત્મા શું કરવાની, જે છે એ દેખાય છે એ બધું છે. એટલે જેવો એમનો લેક્ચર પૂરો થયો એટલે 5-25 છોકરા ઘેરી ગયા કે સાહેબ તમે અત્યારે આત્માનો બોધ આપ્યો અમને, પણ તમે પ્રૂવ કરીને બતાવો, પ્રૂવ કરીને બતાવો આત્મા ક્યાં છે, અમને દેખાડો. આત્મા દેખાડી શકાય એવો છે? એક્શન બતાવી શકાય કે આ આત્મા એક મળદું રાખો ને એક જીવન માણસને સુવાડો, એમાંથી તમને ભેદ સમજાશે કે આ કેમ બોલતો નથી, ચાલતો નથી, જોતો નથી ને આ બધું કરે છે, શ્વાસ પણ ચાલુ છે ને હુંકારો પણ ભરે છે. એના ઉપરથી તમને ખબર પડે કે આમાંથી કાંઈક ગયું તત્વ, પછી ગયું એ આત્મા હતો. ઓકે, અમે એમને માનીએ સાહેબ, પ્રૂવ કરીને બતાવો. ત્યારે રાધાકૃષ્ણે કીધું હશે મારે પ્રૂવ કરીને બતાવવું પડશે. તો કે હા સાહેબ, અમારા આજે આગળ વિદ્યાર્થીઓ બહુ છે ને, બહુ એ ઇન્ટેલિજન્ટ છે, બહુ બુદ્ધિશાળી છે. એના મગજમાં જ્યાં સુધી ફિટ નહીં થાય ત્યાં સુધી એ હામી નહીં પડશે કે આત્મા જેવું કોઈ તત્વ છે. એની બહુ જ બુદ્ધિ તેજ છે, માટે એને તમે સમજાવો. જો ઈ સ્વીકાર કરે તો અમે બધા માની લઈશું કે હા આત્મા છે. બસ એમને તરત જ ઉપાય મળી ગયો. અચ્છા, આ તમારા બધા વિદ્યાર્થીમાં આ બધું વિદ્યાર્થી હોશિયાર છે, તેજસ્વી છે, બુદ્ધિશાળી છે, તો સાહેબ એની બુદ્ધિની શું વાત? તમે પ્રશ્ન પૂછો એના પહેલા તો જવાબ આપી દે, એટલી એની તેજ બુદ્ધિ છે. તો રાધાકૃષ્ણજી કહે છે હું એમ ન માનું, હું એમ ન માનું આ બુદ્ધિશાળી છે. પ્રૂવ કરીને બતાવો, એ બુદ્ધિશાળી બુદ્ધિ બતાવો. મને બુદ્ધિ ટેબલ ઉપર રાખો અને મને બતાવો કે આની આ બુદ્ધિ છે, તો હું માનું કે આ બુદ્ધિશાળી છે. તમે ખાલી વાત કરો તો હું ન માનું કે બુદ્ધિશાળી છે. તો કે સર કેવી વાત કરો છો? બુદ્ધિ કઈ બતાવી શકાય? બહાર ટેબલ ઉપર રાખી શકાય? એ તો એના કાર્યથી ખબર પડે કે જયારે પેપર લખવાનું આવે અને પેપરમાં ફર્સ્ટ ક્લાસ એનો નંબર આવે અને બધા જ પ્રશ્નના ઉત્તર જલ્દી સોલ્વ કરતો જાય અને સૌથી પહેલું પ્રશ્નનો પેપર આપી દે, એમ ખબર પડે એના અભિનયથી, એના કાર્યથી કે ભાઈ એની બુદ્ધિ બહુ તેજ. તો કે ના, હું ના માનું. એ કાર્યથી નહીં. તમે હમણાં કીધું ને કે આત્મા અમને દેખાડો તો અમે માનીએ. તો બોલો ઢીલા પડ્યા કે સાહેબ માફ કરજો, બુદ્ધિ બતાડવાની ચીજ છે. બતાડવાની ચીજ? અરે સ્વાદ બી બતાડવાની ચીજ નથી. કે ઘીનો સ્વાદ કેવો? શબ્દોમાં આવે ઘીનો સ્વાદ કેવો? તો કે ખાવ તો ખબર પડે ઘીનો સ્વાદ કેવો. પાણીનો સ્વાદ કેવો? તો કે પીવો તો છે. શબ્દોમાં વર્ણન કરી શકીએ આપણે કે ઘીનો સ્વાદ આવો છે ને પાણીનો સ્વાદ એવો છે. તમે ખાવ તો ખબર પડે, અનુભવ કરો તો ખબર પડે ઘીનો સ્વાદ. અમુક ચીજો એવી છે કે જે અનુભવે જ ખબર પડે. એમ રાધાકૃષ્ણજી કહે છે બેટા, તું જેમ કહે છે કે બુદ્ધિ બતાવવાનો વિષય નથી, એ તો કાર્યથી ખબર પડે. બસ મારું તો એક તો કેવું હતું કે આત્મા બતાડવાની ચીજ નથી. આપણે ત્યાં તો છે આત્મા અરૂપી છે, એને માત્ર કેવળ જ્ઞાની ભગવાન જ જોઈ શકે, જ્ઞાની પણ ન જોઈ શકે. સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા પણ જોઈ ન શકે, અનુભવી શકે. સમ્યક દ્રષ્ટિ મુનિ પણ ન જોઈ શકે અને ન એને બતાવી શકે. કેમ? તો કે એનો વિષય નથી. 7મા ગુણસ્થાનકનો અનુભવનો વિષય છે. એ આત્માનો સુખ અનુભવે છે પણ એનું વર્ણન ન કરી શકે. કેમ? તો કે એમને દેખાતું નથી. પણ જ્યારે સંપૂર્ણ જ્ઞાન એટલે કેવલ જ્ઞાની મહાત્મા
આત્મા કેવો છે એમણે વર્ણન કર્યું કે આત્મા અરૂપી છે, અસંખ્ય પ્રદેશી છે, અનંત ગુણનો ધણી છે. તો સિદ્ધ ભગવાન બનતા પૂર્વે કેવળ જ્ઞાનમાં આત્મા દેખાય છે, બાકી તો એને શબ્દોમાં વર્ણવી બી નથી શકાતો. એ અનુભવનો વિષય છે. તો રાધા કૃષ્ણજીએ કીધું, બેટા જેમ બુદ્ધિ ટેબલ પર નથી રાખી શકાતી એમ આત્મા પણ અલગ દેખી નથી શકાતો, અનુભવી શકાય છે. અને એ અનુભવ તમે 24 કલાક કરો છો. તમે નાવા ગયા અને બાથરૂમની અંદરમાં પાણી તમારી મમ્મીએ રાખ્યું હતું, પણ જરીક વધારે ગરમ હતું, શરીર ઉપર દજાડે એવું હતું, તો તમે જ્યાં આંગળી નાખી એટલે તરત બૂમ પાડી, મમ્મી પાણી બહુ ગરમ છે, થોડું અંદરમાં ઠંડુ નાખી દે. શું થયું? કોને ખબર પડી? પાણી ગરમ છે, મને થોડું નેવાયું કરી આપ કે મારી શરીર ઉપર સહન થઈ શકે. તો આજે કીધું ને પાણી ગરમ છે, એ કહેનારો બીજો કોઈ નહોતો, એ તમારું પોતાનું આત્મા. એટલે આત્માનું જ્ઞાન હતું. આત્મા જ્ઞાનથી જાણે છે ને, જ્ઞાન એનું શક્તિ છે. બેટરી છે ને, તો બેટરીમાં જેમ સેલિંગ છે અને સેલને તમે જ્યારે ઓન કરો છો તો બેટરી પ્રકાશ આપે છે, એમ આપણા ચૈતન્ય ભગવાન આત્મામાં જ્ઞાન નામનો ગુણ કાયમ મોજૂદ છે. કાયમ મોજૂદ એટલે મારા ગુરુદેવે એક દૃષ્ટાંત આપ્યું હતું, જીવંત દૃષ્ટાંત, સત્ય દૃષ્ટાંત, કે એક બાઈ ગામમાં રહેતા હતા, જ્યાં બસ ને ટેક્સી તો ક્યાંથી મળે, ગાડાથી મુશ્કેલથી ચાલે એવું ઉબડ-ખાબડ રસ્તાવાળું એક ગામ. અને એમાં એક બાઈની પ્રસૂતિનો પ્રસંગ હતો. હવે પ્રસૂતિનો સમય થાય અને પહેલા તો ઘરે જ કરતા હતા ને ડિલિવરી, ક્યાં હોસ્પિટલોમાં લઈ જતા હતા. તો એ બાઈનો સમય થાય એના પહેલા બાળકનું ચરણ બહાર આવી ગયા, પગ બહાર આવી ગયા. આખા ઘરની અંદરમાં ચિંતા. હવે આને ગાડામાં નાખીને કોઈ શહેરમાં લઈ જઈએ ત્યાં સુધી રસ્તામાં શું થાય? એટલે નાનું ગામ હતું, ખબર તો તરત ગામમાં પડી જાય. તો ગલીમાં ખબર પડી ગઈ કે ફલાણા શેઠની પુત્રવધૂને છે ને બાળક જન્મ્યો નહીં પણ એના પગ બહાર આવી ગયા છે. તો હવે બધા ચિંતામાં, ઘરવાળા ચિંતામાં, ગલીવાળા ચિંતા કરે, એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો એક 90 વર્ષના માજી ગલીમાં બીજી ગલીમાં રહેતા હતા, એમના કાને વાત ગઈ કે ફલાણાની પુત્રવધૂને આવી દખલ થઈ ગઈ છે ને હવે શહેરમાં કેવી રીતે લઈ જવું, બધા ચિંતામાં છે ને ગાડામાં લઈ જાય ને રસ્તામાં કઈ થઈ જાય તો. અરે એમાં શું ચિંતા કરો છો? હાલો માલું છું કે આવ્યા લાકડીના ટેકે ઠબક કરતા આવ્યા શેઠ પાસે. ક્યાંથી પુત્રવધુ બેટા? તો કે માજી તમે શું કરશો પુત્રવધુનું? એટલે ચિંતા ન કરો, તમારો દીકરો સાજો રહેશે, આવનાર સંતાન પણ, અને તમારી પુત્રવધુ પણ સાજી રહેશે, ચિંતા ન કરો. પણ ધ્યાન રાખજો, કઈ તમારા ઊંટ વૈદાની કરતા નહીં કે અમારો દીકરો વયો જાય આવનાર અને અમારી પુત્રવધુ. ચિંતા ન કર બેટા, ચિંતા ન કર, હું તને જો સરખું કરી આપું છું કે નહીં. ક્યાં છે બેટા પુત્રવધુ? ક્યાં છે? તો કે અંદર ઓરડામાં છે. આવ્યા માજી, જોઈ પરિસ્થિતિ, એક માચીસ આપો, એક માચીસ નથી. માચીસ માંગે એટલે જરા ઘરવાળા ગભરાયા કે ત્યાં જોજો ગજાતા નહીં અમારા આવનારા ભાવિ સંતાનને અને એની માને. કે તમે જોયા કરો, આ વૃદ્ધ અનુભવી માજીના એલમ જોયા કરો શું કરે છે. અને માચીસ માંથી જીવાસરી કાઢી સળગાવી અને ઓલા બચ્ચાના નાના પગ જે બહાર આવી ગયા હતા ને યોની વાટે, એને સહેજ ટચ કર્યું. જેવું ટચ થયું ને અગ્નિનું, એવું અંદરથી ઓલાએ માર્યો ઝટકો, એટલે પગ ખેંચી લીધા. કોને ખબર પડી? આ મારા ગુરુદેવે મને પૂછ્યું કે આ કોને ખબર પડી સાધ્વીજી? કોને ખબર પડી? હજુ બચ્ચાએ દુનિયા જોઈ નથી, આંખ ખોલી નથી, શ્વાસ બહાર આવીને લીધો નથી, માતાની અંધારી કોઠડીમાં પડ્યો તો હજુ. પણ જ્યાં પગને અગ્નિ અડ્યું ત્યાં તો એના જ્ઞાન જાગૃત થઈ ગયું કે મારું કઈ બન્યું, મારું કઈ દાદ્યું. એટલે સીધો ઝટકો માર્યો પગ અંદર, અને એ પગ અંદર ગયું એટલે ઘરમાં ખુશીનો માહોલ. અરે ધન્યવાદ માતાજી, તમને આમ શેર સુધી જવાની તમે ચિંતા. હતું દૃષ્ટાંત છે, પણ આપણે એમાંથી એ સાર મળે છે કે એક દિવસનો પણ હજુ બાળક જન્મ્યો નથી, પણ અંદર જ્ઞાન એનું કેટલું કાર્ય કરી રહ્યું છે કે કાર્યાન્વિત છે. કે જ્યાં અગ્નિનો સ્પર્શ થયો ત્યાં ભીતરમાં રહેલું જ્ઞાન જાગી ગયું. અરે મને કોક દજાડે છે. એટલે તો ઓલા ડોક્ટરો કે છે ને 3 મહિને સફાઈ કરાવો, પાપ ન લાગે. અત્યારે જમાનો બહુ ચાલ્યો છે, બહુ ચાલ્યો છે. છોકરો જોઈએ, છોકરી જોતી નથી, કરો નિકાલો.
પણ કે એવા અજ્ઞાની જીવો છે કે 3 મહિના સુધી એમાં જીવ જ નથી હોતો. મૂર્ખ છો. નંબર 1. 3 મહિના સુધી જીવ ન હોય તો 6 મહિનાનું સંતાન જન્મે છે શું કે 9 મહિનાનું જન્મે છે? હમણાં જો આપણે તીર્થંકરના જીવન ચરિત્રમાં જોયું, કોઈ 8 મહિના ને 28 દિવસ, કોઈ 9 મહિના ને 6 દિવસ, કોઈ 9 મહિના ને 3 દિવસ બધા ગર્ભમાં રહ્યા. તો તમારું સંતાન 6 મહિને જન્મે છે શું તો કે નાના 9 મહિને. તો પછી આ કોણ તમને ભરમાવે છે કે 3 મહિના સુધી સફાઈ કરાવો તો પાપ ન લાગે, એમાં જીવ નથી? અરે ભાઈ, પહેલા દિવસે જીવ આવ્યો ને ત્યારે તો શરીર બંધાવાનું શરૂ થયું છે અને ઈ શરીર વધતું વધતું સુપારી જેવું, પછી એનાથી વિશેષ આગળ વધતું પછી સફરજન જેવું, અને પછી એની અંદરમાં હાથ પગ બધા ફૂટે. એમ નહીં માનતા કે 3 મહિને બાળકની સફાઈ કરાવીએ, જે હોય તે સંતાન, એને કાંઈ તકલીફ ન થાય. અરે ડોક્ટરો કે છે, અમે ત્યાં હતા ને ત્યાં બતાવવા લઈ આવ્યા હતા, આપણું કોઈ કામ લઈને ગઢ્યું નહીં કે આપણે જોઈ શકીએ, પણ એમને કીધું 3 મહિનાનું બાળક, એને જ્યારે અંદરમાં ભાલા ખોસીને પાત્રો ખોસી અને જ્યારે એનું એબોર્શન કરે છે ત્યારે ઈ જીવ છે ને પોતાને બચાવવા માટે માતાની કુક્ષીમાં અંદર ભાગે છે. પણ હવે કોથળી છે ને તો કોથળીમાં સપડાયેલો છે, એટલે બિચારો જો ઉપર ખુલ્લું હોત ને તો અહીંયા સુધી આવી જાય, પણ એ આવી નથી શકતો. અને છેલ્લે એને જ્યારે લાગે છે ચપ્પુ જોરદાર, એક ચીજ નીકળે છે એની, અને ત્યાં મરણને શરણ, બસ પછી ટુકડા કરી અને માસ કાઢી નાખે. એટલે કહેવાનું તાત્પર્ય, જ્યાં આત્મા છે એની સાથે જ જ્ઞાન છે. સાકરની એક કણી હોય ને, એક કણી, આ એક કણીની અંદરમાં મીઠાશ હોય કે ન હોય? એટલે તો તરત કીડી પહોંચી જાય અને ત્યાં ડગલો ભેગી થઈ જાય એક કણીમાં. તો જ્યાં સાકરની કણી છે ત્યાં મીઠાશ હોય ને હોય, અને જ્યાં તેલ કે ઘીનું બિંદુ હોય ત્યાં તીખાશ હોય ને, કારણ કે દરેકનો ગુણધર્મ. એમ આપણો ગુણધર્મ છે જ્ઞાન, અને ઈ જ્ઞાન એક દિવસનું બચ્ચું હોય તો પણ હોય, વનસ્પતિ હોય તો પણ હોય, અને ગર્ભમાં એક દિવસનું બાળક હજુ આવ્યું હોય, 9 મહિના બાકી હોય તો પણ જ્ઞાન ગુણથી સહિત આવ્યું છે. એટલે ઓલા માજીએ બહાર આવીને કીધી, વધાઈઓ, હવે તમને કોઈ તકલીફ નથી, પોતાના પૂરા દિવસો થશે ત્યારે ડિલિવરી થઈ જશે અને બાળક એકદમ નોર્મલ આવશે, જરાય ચિંતા નહીં કરતા. કહેવાનું તાત્પર્ય એ છે કે બાળકે પગને ભીતર ખેંચ્યું, એનું મતલબ છે એનું જ્ઞાન નિરંતર જાગતું હતું. એમ આપણું જ્ઞાન પણ નિરંતર જાગે જ છે, પણ આપણે એને વેડફીએ છીએ દુનિયાની પંચાયતીમાં, કોકનું કાંઈ જોવામાં, કોકનું કાંઈ કરવામાં, કોકનું કાંઈ કરવામાં. અને કોક બિચારો જરીક આત્માની વાતમાં જાય તો તમે તો હવે બદલાઈ ગયા. બદલાવાનું છે, સંસારમાં બદલાવાનું છે, બધું પરિવર્તન ચાલે છે. ખાવામાં બદલાવ લાવ્યા, પહેરવામાં બદલાવ લાવ્યા, રહેવામાં બદલાવ. પેલા લીપણમાં રહેતા હતા, હવે છે કોઈના ઘરમાં લીપણ છે? હવે પેલા જેવા કપડા માતર પાટના, ભોજનમાં હવે ખીચડી છે કોઈના ઘરમાં? તો તમે બીમાર હોય ખીચડી ખાય, અમને ખીચડી ન. તો બધામાં બદલાવ આવ્યો. તેમ પ્રભુ તને સિદ્ધ બનવું છે ને, તો આ સિદ્ધોના સંદેશા, જો છેલ્લી લાઈનમાં કીધું ને, તું તો યો જ્ઞાયત, તું જાણનાર છો, અને સિદ્ધો કે કુલ કે હો. આપણું કુલ સિદ્ધોનું કુલ છે. અહીંયા તો 5, 25, 100 વર્ષ માટે આપણા દાદા પરદાદા છે, પછી એ બધું વિનશ્વર, બધું જ નાશવંત છે. આપણું કુલ તો સિદ્ધોનું કુલ છે, અને ત્યાં જો પહોંચવું છે તો પરથી જુદા એકત્વની ઉપલબ્ધિ કેવલ સુલભ ના, એ સહેલી નથી, કઠણ પડી ગઈ છે. કેમ કઠણ થઈ ગઈ? કે અનાદિના ઉલટા સંસ્કારો. બાકી તો કઈ કઠણ નથી, એકદમ નિકટ છે. આમ જરીક નજર કરો ને તો તમને જળહળતું જ્ઞાન જણાય, પણ આપણો અભ્યાસ નહીં ને, એટલે ગભરામણ થાય. મૂંઝવણ થાય. એનું અભ્યાસ જરૂરી છે. રોટલી શીખવામાં પણ અભ્યાસ, બધી જ વાતનો જેમ અભ્યાસ, કાન વિંધવામાં પણ અભ્યાસ, ઇન્જેક્શન મારવામાં પણ અભ્યાસ કરવો પડે. એમ પ્રભુ આ 4 ગતિના ફેરા જો ટાળવા છે તો પોતાને પામવા માટેનો અભ્યાસ કરવો પડશે, અને પોતે શું છે એ વાતને વિશેષ અને વિશેષ પ્રકારે સમજવી પડશે. અને જો સમજશું તો ભવના ફેરા આપણા છૂટશે અને આપણે 4 ગતિમાંથી મુક્ત થશું. તો આચાર્ય ભગવાન આ વાત કરી રહ્યા છે કે તું કેવલ જ્ઞાન સ્વરૂપી છો, તારામાં જરા પણ શક્તિ ઓછી નથી. જો આજનો શ્લોક છે, કેવલ જ્ઞાન સહાવું સો અપ્પા મુનિ જીવત હું, જય ચાલઈ શિવ લાગુ, ભણઈ જોઈ જોઈ હું ગણ્યું. જો તું મોક્ષ સુખને ચાહે છે
અગર તને મોક્ષ સુખ પસંદ છે તો યોગીઓનું કથન છે કે તું કેવલ જ્ઞાન સ્વરૂપ છો. કેવલ જ્ઞાન, પૂર્ણ જ્ઞાન તારામાં અત્યારે મોજૂદ છે, પણ બસ અંતર એટલું છે કે કેવલ જ્ઞાનનો જે ફુવારો છે ને એ અત્યારે જમીનમાં દબાયેલો છે. એમાં જો વિસ્ફોટ થશે પછી તને સમ્યક દર્શન, સમ્યક જ્ઞાનનો અનુભવ થશે. તો એના માટે શું કરવું પડશે? તો કે એના માટે બોલન કરવું પડશે, એના માટે ચિંતન કરવું પડશે. જેમ આપણને રોગ થાય ને પછી અંદરમાં ચાલે, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, ક્યારે મળશે, એમ જેમ ચાલે છે ને બોલન, એમ એની જગ્યાએ હું શરીર નથી, હું શરીર નથી, હું ચૈતન્ય ભગવાન મારા તીર્થંકર દેવ જેવા છે એવો જ હું છું. આટલું તો કહી શકો ને કે પ્રભુ જેવો તું છે એવો જ હું છું. તને જો શરીર નથી તો મને પણ શરીર ન હોય. આવા પ્રકારનો અભ્યાસ કરશું તો આ જન્મના સંસ્કાર બીજા જન્મમાં પણ કામ આવશે. એના માટે હું દ્રષ્ટાંતો લઈ આવી હતી, પણ હવે અત્યારે સમય થઈ ગયો છે. આવતીકાલે ફરી બેસશું ત્યારે જરા તમને બતાવીશું. સંપ્રતિ મહારાજા કોણીકે રાજ્ય માંગી લીધું અને ત્યાં ખબર પડી, ત્યાં હર્ષ ગયેલા સમ્રાટ અશોકે પણ તરત રાજસભામાં પોતાનો નિર્ણય જાહેર કર્યો કે મારા દીકરાના દીકરા સંપ્રતિને હું મગધનું યુવરાજ પદ અર્પણ કરું છું. કારણ કે હજુ પોતે મહારાજા છે ને, તો એને યુવરાજ પદ, પછી પોતાની હયાતી લડે ત્યારે એ સમ્રાટ બનશે. તો કે એને યુવરાજ પદ અર્પણ કરું છું. અને એટલું જ નહીં, મારા પુત્ર કુણાલને થયેલો અન્યાય, જેને અંધાપો ભેટ મળ્યો, એવા કુણાલના અંધાપાના અન્યાયને દૂર કરવા માટે અવંતીની રાજગાદી ઉપર તેના પુત્ર સંપત્તિને હું અત્યારે સ્થાપિત કરવાનું વચન આપું છું. આ રીતે મહારાજાએ વચન આપ્યા પછી કાર્યવાહી તરત શરૂ થઈ ગઈ. માત્ર શબ્દોમાં વચન નતું, ઠીક છે અત્યારે નેતાઓ વચન આપે છે, પછી ખબર નહીં ક્યારે પાણી કચ્છમાં પહોંચે ને ક્યારે કેનાલની અંદરમાં, એ બધા વચનો હોય છે. એમાં ઘણા પૂરા કર્યા છે મોદીરાજની અંદરમાં તો, પણ અહીંયા માત્ર વચન ન આપ્યું, કાર્યવાહી શરૂ કરી. જાઓ. અશોકે આજ્ઞા કરી પોતાના અમાત્યોને અને સૈનિકોને, જાઓ ખૂબ સારી રીતે તમે ઉજ્જૈન જાઓ અને ઉજ્જૈનમાં મારા રહેલા પૌત્રને ખૂબ સંભાળીને લાવજો. કારણ કે આ તો રાજકાજ છે, ક્યારે ક્યાં છેદ પડી જાય અને ક્યાં કાન ગંભીર થઈ જાય, એટલે માટે ખૂબ તમે તૈયારી સાથે જાઓ અને ક્યાંય પણ મારા પૌત્રને તકલીફ ન થવી જોઈએ એ રીતે તમે ઉજ્જૈનથી યુવરાણી શરદબાલા, એની દાવ માતા સુનંદા અને એમની દાસી જેનું નામ છે ચંદા, એ ત્રણ અને સાથે જે રાજ્ય પૌત્ર છે મારો, એને ખૂબ ઉચ્ચ કોટીના રાજ બંદોબસ્ત સાથે મગધ લઈ આવો. આજ્ઞા થતા છૂટ્યા સૈનિકો અમાત્યો સાથે મગધથી અવંતી પહોંચ્યા. અવંતીમાં જઈને દાવ માતાને વાત કરી કે આ રીતે કુણાલે રાજ્ય માંગ્યું છે, તો મહારાજાએ વચન આપી દીધું છે અને હવે આ પૌત્રને મહારાજા બોલાવી રહ્યા છે. દાવ માતા બહુ ખુશ થઈ ગઈ કે ચાલો મારા પુત્ર કુણાલને નહીં તો એના દીકરાને પણ રાજ્ય તો મળ્યું. આખી બસ મારી ચાલ સફળ થઈ ગઈ, મારા દીકરાએ પોતાનું કામ સફળ કર્યું છે. એટલે તરત જ તૈયારી કરી, પૌત્રને પુત્રને લઈને બધા રથની અંદરમાં બેઠા અને ધીરે ધીરે રથ મગધ તરફ ગતિશીલ થયું. અને સમય જતા મગધના કિનારે, પાટલીપુત્રના કિનારે રથ પહોંચ્યો અને રથમાંથી શરદબાલા, દાવ માતા, સુનંદા, ચંદા બધા ભેગા થઈ અને રાજ દરબારમાં પ્રવેશ કર્યો. અને ત્યાં દાવ માતાની ગોદીમાં રહેલો 10 મહિનાનો બાળક સંપ્રતિને ત્યાં જોયો, ત્યાં સમ્રાટ અત્યંત હર્ષ ગયેલા થઈ અને ગોદીમાં પોતે લઈ લીધો, બાળકને હાથમાં લીધો અને હાથમાં લઈને તરત જ એના મુખારબિંદના લક્ષણો જોવા લાગ્યા. ભાવિનો સમ્રાટ છે ભારતનો, તો એના મુખના લક્ષણો તપાસ્યા, એનું લલાટ પણ સૂક્ષ્મતાથી જોયું અને એના હાથ પગને પણ જોયા. તો એમાં ગદા, ધનુષ, બાણ બધા ચિહ્ન એના હાથમાં ને પગમાં. ભગવાનને કેટલા લક્ષણ હોય ખબર છે ને? 1008 હોય ને. 1008 તીર્થંકર સર્વોપરી રાજા છે.
ત્રણ જગતનો રાજા છે ને, તો એના હાથ પગ શરીર ઉપર 1008 લક્ષણો હોય. તો સામાન્ય રાજાને પણ 108 તો હોઈ શકે કે નહીં? તો આવા લક્ષણો હોશિયાર હતા ને, કારણ કે રાજા કઈ માત્ર રાજ ન કરે, એને ઘણી બધી વિદ્યાઓ હોય. તો એને બધા રાજ ચિહ્નો જોઈ લીધા, પ્રભાવશાળી લલાટ પણ સૂક્ષ્મતાથી નિહાળી લીધું અને અમલદાર વર્ગોને પણ સોંપ્યું. જુઓ, આ મારો પૌત્ર ભાવિનો સમ્રાટ. એમણે પણ જોયું અને ખાતરી કરી કે આ રાજપૌત્ર સમ્રાટ પદને યોગ્ય છે, એનામાં બિલકુલ લાયક છે અને ભાવિનો આ સમ્રાટ બનનાર છે. એટલે તરત જ સમ્રાટે સૈનિકોને આદેશ કર્યો કે મારા પૌત્ર સંપ્રતિના રાજ્યાભિષેકની તૈયારી કરો. રાજ્યાભિષેક થાય ને તો એની તૈયારી કરવાનો આદેશ આપ્યો. હવે તૈયારી કરી રહ્યા છે અને તૈયારી કર્યા પછી શુભ દિવસ તો જોશે. તો એમણે શુભ દિવસ તય કર્યો છે, વિજયાદશમીનો દિવસ, કે વિજયાદશમીના શુભ દિવસે સંપ્રતિ કુમારનું આપણે રાજ્યાભિષેક કરશું. તો હવે સમય થવા આવ્યો છે, રાજ્યાભિષેકની તૈયારી કરવા દઈએ, કારણ કે એ રાજ્યાભિષેકમાં બીજા દેશના રાજાઓને પણ બોલાવશે, જે ખંડિયા રાજા છે. તો એનું આપણે આગળ જોશું. અત્યારે